નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના વીરપુર ખાતે AGR2 FM યોજના અંતર્ગત ટ્રેક્ટર સંચાલિત સાધન ચકાસણી કેમ્પનું યોજાયું. વીરપુર ધોરાવાડા રોડ પાસે ટ્રેક્ટર સંચાલિત સાધન ચકાસણી કેમ્પ યોજાયો. મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે રાજ્ય સરકારની AGR2 FM યોજના અંતર્ગત ટ્રેક્ટર સંચાલિત સાધન ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં 120 જેટલા ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટર સંચાલિત સાધન, વાવણીયું, થ્રેસર, કટરના લાભાર્થીઓ હાજર રહ્યા હતા. કેમ્પમાં જિલ્લા ખેતીવાડી અધિકારી JR પટેલ, મદદનીશ ખેતીવાડી નિયામક અધિકારી મહેશ દેસાઈ, ખેતીવાડી વિસ્તરણ અધિકારી ભીખાભાઈ પગી તથા ગ્રામસેવકો કમલેશભાઈ કટારા, હિરેનભાઈ પટેલ રાઠોડ, જ્યોતિબેન ચૌહાણ અને રીમાબેન N પટેલ, ઈલા R ઝાલા સહિતની ઉપસ્થિતિમાં ચકાસણી કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું. મહીસાગર જિલ્લાના અંદર કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી જે ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવેલી હતી તેમાં અમે પૂર્વ મંજૂરી આપેલી હતી. જુદા જુદા ટ્રેક્ટર સંચાલિત સાધનો છે, જેમ કે રોટાવેટર છે, વાવણીયા છે, પ્લાવ છે અને થ્રેશર છે. તો આ સાધનો ખેડૂતો દ્વારા ખરીદી કરી અત્યારે સ્થળ ચકાસણી આ સાધનોની કરવામાં આવી રહી છે અને એના અંદર સરકારશ્રીના ઠરાવ મુજબ 40% લઈને 50% સુધીના સહાય ખેડૂતોને સીધું DBTના માધ્યમથી આપવામાં આવે છે. જિલ્લાના અંદર કૃષિ યાંત્રિકીકરણમાં ગત વર્ષની સરખામણીમાં આ વખતે બમણું બજેટ કરવામાં આવેલું છે અને ખેડૂતોને કૃષિ યાંત્રિકીકરણ યોજનાથી ખૂબ જ લાભ થયેલો છે અને અત્યારના સમયમાં ઓછા મજૂરે જો વધુ કામગીરી કરવા માટે કૃષિ યાંત્રિકીકરણની આપણા જિલ્લામાં ખૂબ જરૂરિયાત છે, જેને ધ્યાને રાખીને સરકાર દ્વારા આ વખતે બજેટની જોગવાઈ પણ વધારવામાં આવેલી છે. કેટલા ખેડૂત લાભાર્થીઓ છે? અત્યારે આજે વીરપુર તાલુકાના અંદર 120 ખેડૂતોને આજે સ્થળ ચકાસણી કેમ્પમાં બોલાવવામાં આવેલા છે. આપનો હોદ્દો સર? જિલ્લા ખેતીવાડી અધિકારી JR પટેલ, મહીસાગર. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.